જ્યાં ખરીદારી થઈ રહી છે કુનાલ, નુઆમાં વેલ્થનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે. મજબૂતી અત્યારે સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. નુઆમાં વેલ્થમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થઈ રહ્યો છે. ન્યૂ એન્ટ્રન્ટ છે આ સિરીઝથી જ. કઈ રીતે સલાહ આપશો અહીંયા? નુવામાની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો 7089 ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે કે સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી, કેમ કે બ્રેકઆઉટ લેવલ 6940 નું હતું, અત્યારે 7093 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. તો ઓલમોસ્ટ ટાર્ગેટ તો એચીવ થઈ ગયો છે. જો બ્રેકઆઉટ લેવલ પાસે ખરીદારી કરીને ચાલ્યા હોય તો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જો જેની પાસે ઓલરેડી પોઝિશન બનાવેલી છે એમની માટેનું વ્યૂ છે 7440 ની અરાઉન્ડ. આમાં અલ્ટિમેટ ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે. તો એક વ્યૂ નુઆમાં વેલ્થ માટે આપણને એક બનતો જોઈ રહ્યા છે. ખાસી અત્યારે એક પોઝિટિવ એક્શન. BHEL ભેલનું કાઉન્ટર કુનાલ વ્યૂ લઈએ. શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે 2% ઉપર છે અને જે રીતે લગભગ ડેઝ હાઈ આસપાસ આપણને કારોબાર થતો બતાવી રહ્યું છે BHELમાં. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? 245 ની અરાઉન્ડ છે ને કાલના દિવસમાં સારી એવી રેલી આપણને જોવા મળી હતી. નવ મારું વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં થોડો વેટ એન્ડ વોચ કરીને ચાલવાનો બની રહ્યો છે. 242 242 આવે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. 242 200 ને નીચે જે આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 230, એટલે 242 પાસે આવે તો જ ખરીદીશું. 230 માં આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અને ટાર્ગેટની વાત કરીએ તો 251 નો પહેલો ટાર્ગેટ છે. 251 જો બ્રેક કરે તો પછી 266 ના બી અલ્ટિમેટ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. 266 સુધીના એક લેવલ્સ પણ બતાવી શકે છે, પરંતુ 242ના એક લેવલ્સ પર આવે એટલે થોડા નીચલા લેવલ્સ આવે છે. ત્યારબાદ એન્ટ્રી BHEL માટે. APL અપોલો ટ્યુબ્સ લિમિટેડ આ સ્ટોકમાં પણ જોઈ રહ્યા છીએ 5 સેશનમાં 7% પોઝિટિવ રિટર્ન્સ આપણને APL અપોલો ટ્યુબ્સમાં જોવા મળ્યા છે. કુનાલ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે, શું કરવું જોઈએ અહીંયા? APL અપોલો ટ્યુબ્સ અત્યારે 1615 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બ્રેકઆઉટ પણ આપણે આ કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું હતું અને બ્રેકઆઉટ લેવલ જે હતું એ 1540 ની અરાઉન્ડ હતું. અત્યારે 1615 પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. નાઉ આમાં ફર્ધર ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી, બટ હા હું એટલું જરૂરથી કહીશ કે જો કાઉન્ટર 1627 ની ઉપર સસ્ટેન થાય છે 1627 તો પછી તમે ખરીદારી કરીને ચાલી શકો છો 1580 ના એસએલ ની સાથે. 1580 નો એક સ્ટોપ લોસ પણ ધ્યાનમાં રાખી શકો છો APL અપોલો ટ્યુબ્સ માટે. મઝગાંવ ડોકમાં પણ આજે એક બીજું સેશન ફોલોઅપ એક્શન છે. 1% ઉપર છે કુનાલ. લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે મઝગાંવ ડોક. શું કરવું જોઈએ અહીંયા? એક સારી એવી રેલી આપણને મઝગાંવ ડોકમાં મોટાભાગના બધા જ કાઉન્ટરમાં જોવા મળી હતી. તમે જુઓ જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મુવમેન્ટમ અત્યારે આ લેવલ પર આવતા જોવા મળી રહી છે. હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 2795 2800 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. સ્પોટના હિસાબે 2815 2815 ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. 2815 પછી વન વે રેલી આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે અને એના બેઝ પર 3000 અને 3000 બ્રેક કરે છે તો પછી તમને 3200 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે. એટલે અત્યારે તો અવોઇડ કરો. 2815 ની ઉપર સસ્ટેન થાય પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. હાલ તો અવોઇડ કરી શકો છો અહીંયાથી ડોકના કાઉન્ટરને. PNB હાઉસિંગ ફાઇનાન્સ 2 દિવસના ઘટાડા બાદ આજે થોડું બાઉન્સ બેક છે. વધારે એટલી કોઈ પોઝિટિવ એક્શન નથી, પરંતુ જે દબાણ આપ્યું હતું PNB હાઉસિંગમાં સમાચારને લીધે અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે 0.5% ખરીદારી સાથે. આમ તો આજે પણ અત્યારે જોઈ રહ્યા છે કુનાલ ડેઝ હાઈથી ફરી પ્રોફિટ બુકિંગ આવી ગયું છે ને ડેઝ લો પર અત્યારે પહોંચ્યું. શું કરવું જોઈએ અહીંયા? ટોટલી અવોઇડ કરી ચાલવાની સલાહ છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર મને નથી જોવા મળી રહી. એક સારો ઘટાડો 1080 ના લેવલથી આપણને જોવા મળેલો છે. અત્યારે નો ડાઉટ લોઅર લેવલ પર 745 ની અરાઉન્ડ સપોર્ટ છે. એટલે 745 પાસે જો આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલવાનું વિચારીશું. અત્યારે લિટરલી અવોઇડ કરે વધારે સારું રહેશે. અવોઇડ કરવાનો વ્યૂ આપણને બનતો જોઈ રહ્યા છે PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે. સોના BLW માટેનો એક વ્યૂ લઈ લઈએ કુનાલ. ત્યાં આપણે જોઈ રહ્યા છે કે સોના BLWમાં નંબર્સ ખરાબ છે, પરંતુ મેનેજમેન્ટની જે મજબૂત કમેન્ટ્રી આવી ત્યારબાદનો એક પોઝિટિવ એક્શન આપણે જોઈ રહ્યા છે. 1% ઉપર છે ને લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરીને ચાલીશું. આજના દિવસ માટે આપણે આ કાઉન્ટરને છોડી દેવું વધારે સારું રહેશે. જો 446-47 ની અરાઉન્ડ જ આ કાઉન્ટર જો આપણે ક્લોઝ આપે છે તો પછી આપણે આ કાઉન્ટરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે આવનારા ટ્રેડિંગ સેશનમાં. જો અત્યારે આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ, પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે હું નથી આપી રહ્યો. ખરીદારી અત્યારે ના રાખવી જોઈએ, વોચ લિસ્ટમાં રાખો. અત્યારે તો ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ. સોના BLW માટેનો એક વ્યૂ છે. બ્લુ સ્ટારમાં અત્યારે 1%ની ખરીદારી થઈ રહી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ અત્યારે બતાવી રહ્યું છે બ્લુ સ્ટાર. કુનાલ વ્યૂ લઈએ એના પર. બ્લુ સ્ટારની વાત કરીએ અત્યારે કાઉન્ટર 1763 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. પ્રેશર લેવલથી જ ખરીદારી કરીને
ચાલવાની સલાહ રહેશે અને કોઈ પણ ઘટાડો આવે છે 1745 સુધી તો પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. એસએલ થોડોક મોટો આવશે પણ પરફેક્ટ એસએલ આવી રહ્યો છે 1680 નો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણેનો અત્યારનો વ્યૂ બની રહ્યો છે, મને એવું લાગે છે કે કાઉન્ટર તમને ઉપરમાં ક્યાંક ને ક્યાંક 1830 અને 1830 જો બ્રેક કરે તો 1930 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે 9 થી 10% સુધીના પણ રિટર્ન આપણે પ્રેઝન્ટ લેવલથી આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરીને ચાલી શકીએ. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 1680 ના એસએલની સાથે. 1680નો એક સ્ટોપ લોસ રાખો. ખરીદારી કરવાની એક સલાહ બ્લુ સ્ટાર પર બનતી જોઈ રહ્યા છે. ભેલ બાદ આજ સેક્ટરમાંથી સીજી પાવરનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે કુનાલ, જ્યાં એક પોઝિટિવ એક્શન. આજે ઓવરઓલ આ સેક્ટર જ મજબૂત છે. સીજી પાવર 1.5% ઉપર છે. ડેઝ હાઈ પર અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો? અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે આપણને આ કાઉન્ટરમાં આવતી નથી જોવા મળી. હું કહીશ કે અવોઇડ કરે વધારે સારું રહેશે. ઓવરઓલ વ્યૂ જે બની રહ્યો છે સાઇડવેઝનો છે, કોઈ ખાસ વ્યૂ નથી, કોઈ કોન્ફિડન્સ નથી આવી રહ્યો, એટલે અવોઇડ કરે વધારે સારું રહેશે. અવોઇડ માટેનો એક વ્યૂ બનતો અહીંથી જોઈ રહ્યા છીએ સીજી પાવર માટે. MCX ગઈકાલની જે પોઝિટિવિટી હતી, જે ખરીદદારી આવી, આજે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ MCX પર જોઈ રહ્યા છે. નંબર્સ બાદનું ગઈકાલે એક એક્શન હતું, અત્યારે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે કુનાલ. 3.5% નીચે F&Oમાં સૌથી વધારે આ સ્ટોક ઘટી રહ્યો છે અત્યારે. MCXમાં શું કરવું જોઈએ? સાંધા 720 પાસે ટ્રેડ કરે છે, 3.5% નીચે છે. મને ફર્ધર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો સાંધા 500 બ્રેક કરે તો સાંધા 500 બ્રેક કરે છે તો પછી નીચેમાં સાંધા 380 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. ના શોર્ટ કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે, કેમ કે પ્રોપર એસએલ અત્યારે આ લેવલ પર નથી બની રહ્યો. તો એક વ્યૂ MCX આજે ખાસું એક પ્રેશર ગઈકાલની એક મજબૂતી બાદ આપણને બનતું દેખાડી રહ્યું છે. ટીટાગઢ રેલમાં અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે કુનાલ, 0.5% ઉપર છે ટીટાગઢ રેલ. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે 861ના લેવલ્સ, આમ તો ઉપલા લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે, પરંતુ એક વ્યૂ લઈએ. TWL ની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જે વ્યૂ અત્યારે ટીટાગઢ વેગનમાં આપણો આવતો બની રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટરમાં ઓવરઓલ જે મુવમેન્ટ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે એના બેઝ પર સારી એવી રેલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ, પણ થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટર છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં ટ્રેડ કરી રહ્યો છે, એટલે હાલ પૂરતું અવોઇડ કરે વધારે સારું રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહી, પણ ડેફિનેટલી આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. વોચ લિસ્ટમાં રાખી શકો છો. હાલ તો એક અવોઇડ ટીટાગઢ રેલ માટેનો એક વ્યૂ છે. DLF માટે વ્યૂ, જે રીતે નંબર્સ આવ્યા છે સારા નંબર્સ છે, પરંતુ સ્ટોકમાં એક ઘટાડો છે અને 2.5% નીચે છે અત્યારે. શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે અને ઇનફેક્ટ ડે સ્લો પર પહોંચે. ઉપલા લેવલથી 801ના હાઈથી પણ ખાસું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે DLFમાં કુનાલ. DLF ની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ફર્ધર ઘટાડો પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને ફર્ધર ઘટાડામાં 762 અને 762 જો બ્રેક કરે તો 740 સુધીના પણ લેવલ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. વ્યૂ DLF માટે બનતો જોઈ રહ્યા છે. છેલ્લે કાઉન્ટર જાણીએ કુનાલ, ફ્યુચરમાં નથી, કેશમાંથી ગોડ્સફ્રે ફિલિપ્સ ધ્યાનમાં આવી રહ્યું છે, જ્યાં આજે નંબર્સ બાદની જે નવા લેવલ્સ પર આ કાઉન્ટર પહોંચતું દેખાયું. અત્યારે પણ ઇનફેક્ટ જો 9%થી વધારેની મજબૂતી સ્ટોક આપણને બતાવી રહ્યું છે. 9881ના 52 વીક્સ હાઈ બન્યા. સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ ગોડ્સફ્રે ફિલિપ્સ માટે કઈ રીતે એક વ્યૂ રહેશે? 9780 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી, પણ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે હોલ્ડ કરીને રાખો, કે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે આ કાઉન્ટરમાં આપણને ઉપરમાં 10,600 થી લઈને 11,000 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. તો જો તમારી પાસે પોઝિશન હોય તો જ હોલ્ડ કરીને રાખો. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. તો ક્લિયરલી એક હોલ્ડ માટેનો વ્યૂ છે, ફ્રેશ એન્ટ્રી નહીં. ગોડ્સફ્રે ફિલિપ્સ આજે પરિણામ બાદ ખાસું પોઝિટિવ છે કુનાલ. રજા લેવાનો સમય થયો છે.